તમે ગમે એમ રોકશો તો અમારી મહાપંચાયત રોકાવાની નથી. ખેડૂતની મહાપંચાયત આ દુનિયામાં કોઈ એવી તાકાત નથી ખેડૂતની મહાપંચાયત રોકી શકે. અને કરતો જો એના બાપને સ્વીકારવો પડ્યો. અત્યારે રેલો આવ્યો સ્વીકાર લીધો અને હમણાં લેખિતમાં હોત આપશે તો તમે શું લેવા આ ખોટું તમે હાલ કરો છો. 4 મહિને કબજો સ્વીકાર લીધો અમારા લેખિતમાં સાહેબ હું તમને કહું એને હાર સ્વીકાર લીધી પણ તમે નથી સ્વીકારતા. અમારે તો હાર સ્વીકાર લીધી કોને 4 મહિને ક્યાં વિડીયો આપી દીધો. એમ કહે છે કે ભાઈ તમારે જે રજૂઆત છે વ્યવસ્થિત એને વાત કરો. પણ યાર તો તમે હજારો પોલીસ તમે બધું કરો છો વાડીમાં તમે બધા ભેગા કર્યા બરોબર સાહેબ એમ કીધું ન્યાય રજૂઆત કરો ને હેડમાં જવા દીશો અત્યારે બોલો ને તમે કીધું બોલો હેડમાં જવા દો તમે એમ કીધું ન્યાય રજૂઆત કરો હાલો તો હેડમાં હાલતા હતા અમારું યાર્ડનું તો કામ છે. આવું તો મેં પહેલું બંધારણ જોયું વિશ્વમાં કે વાડિયા લખાણ નથી બંધારણમાં કે અંગ્રેજો પણ આવવાનું હતા. અંગ્રેજોમાં આવું બંધારણ નતું તો આવું બંધારણ હોત ને તો આપણને આઝાદી જ ન મળે. અંગ્રેજો પણ આવવાનું મને મયુરબેન બેન રવા ચાલો ગાડી આવી ગઈ છે નીકળો બધા નીકળી જાવ પ્રેમથી આવવાનું કે ના તમારે મારીને લઈ જાવ તમારે જીમ લઈ જાવ બધા નીકળી જાવ બરાબર ઉઠાડી લઈ જાવ જીમ લઈ જાવ એમ લઈ જાવ પણ અહીંયા ફ્રેક્ચર છે. હા ફ્રેક્ચર તમે કરેલું છે અને કાઈ પણ ભાઈ હા ફ્રેક્ચર છે લો ના પણ આનો અત્યારે દવાખાને જઈને ફોટો પડાવો ને જૂનું હોય અત્યારે પરમ દિવસે શું છે અત્યારે આપણે હાલ વિડિયો હતા આમ મારતા એ બધા વિડિયો તમને બતાવું. હા તેથી રાતના ભાઈ વિડિયો છે તમને પ્રૂફ સહિત બીજી વાર બોલાવું છું. ના અમે મરી જાવીને કોઈ ખેડૂત માટે લડાઈ નથી મૂકવાની. તો અહીંયા અમારું પ્રાણ વહી જાય ને તો ખેડૂત માટે વ્યવસ્થા કરી પગ પાણી મરી જાવી તો પગ પાણી નથી.